માં 12 કરોડના ખર્ચે બનેલા રાજીવ આવાસ ધૂળ ખાઈ રહ્યા છે। આવાસ યોજના માટે કોર્પોરેશનને લાભાર્થીઓ જ નથી મળી રહ્યા। કોર્પોરેશને 2020માં 12 કરોડના ખર્ચે 6 ટાવરમાં 240 મકાનો બનાવ્યા હતા। કોર્પોરેશને ઝુંપડપટ્ટીમાં રહેતા ગરીબો માટે આ આવાસ બનાવ્યા હતા। આવાસની કિંમત 2.50 લાખ રૂપિયા મૂકતા ગરીબો આ મકાન ખરીદવામાં નિરસતા દાખવી રહ્યા છે, કારણ કે પોસાય તેમ નથી। લાભાર્થીઓ ન મળતા મકાનો બિનઉપયોગી પડી રહ્યા છે। કિંમત વધુ હોવાથી કોઈ મકાન લેવા માટે તૈયાર નથી। સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાયેલા છે। માનુ, ગરીબોને પોતાનું ઘર મળી રહે તે માટે રાજીવ આવાસ યોજના હેઠળ 12 કરોડના ખર્ચે આવાસો બનાવવામાં આવ્યા, પરંતુ કિંમત વધારે છે, ગરીબોને પોસાય તેમ નથી। મકાનોની કિંમત ઓછી કરવામાં આવે તેવી ગરીબોની માંગ છે। સોનલ, એક તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મફત મકાનો આપવામાં આવી રહ્યા છે, બીજી તરફ કોર્પોરેશનની આ યોજના છે એ નિષ્ફળ જઈ રહી છે। 12 કરોડના ખર્ચે 240 મકાન બનાવ્યા તો ખરા, 4 વર્ષથી બનાવેલા મકાનમાં અત્યારે લાભાર્થીઓ નથી મળતા। મુદ્દો એ છે કે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને આવાસ આપવાનું છે અને એમની પાસેથી 2.5 લાખ રૂપિયા લેવાની વાત છે। ગરીબ વ્યક્તિ 2.5 લાખ રૂપિયા ક્યાંથી લાવે એ મોટો સવાલ છે અને એના કારણે કોર્પોરેશન અત્યારે આ મકાનો આપી શક્યું નથી। છેલ્લા 4 વર્ષથી બંધ હાલતમાં પડેલા આ મકાનો ધૂળ ખાઈ રહ્યા છે। બીજી તરફ ગરીબો છે એ રોડ રસ્તા ઉપર ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર છે। આજે આખી કોર્પોરેશનની યોજના છે એ નિષ્ફળ ગઈ હોય એવા આ દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, કારણ કે 4 વર્ષથી બનાવેલા મકાન છે, આલિશાન મકાન બનાવવામાં આવ્યું છે, પરંતુ મકાનમાં રહેવાવાળું કોઈ નથી, એટલે કે લાભાર્થીઓને મકાન એલોટ કરવામાં નથી આવ્યા। 2 રૂમ રસોડાનું મકાન છે, ગરીબોને છત મળે એના માટે થઈ અને કોર્પોરેશનની આ યોજના છે, પરંતુ આ યોજના અહીંયા લોકોને ઉપયોગી નથી બની। આપ જોઈ રહ્યા છો કે રસોડાનો પાર્ટ, આ ઉપરાંત 2 રૂમ અને રસોડા સાથેનું આ મકાન બનાવવામાં આવ્યા છે। 200 ઉપરના મકાનો છે, 4 વર્ષથી આ મકાનો ખાલી છે। ગરીબો પૈસા ક્યાંથી લાવે એક મોટો સવાલ છે। અહીંના સામાજિક કાર્યકર છે આપણી સાથે, એમની સાથે વાત કરું। વસીમભાઈ, શું કહો છો? 4 વર્ષથી મકાન ખાલી પડી રહ્યા છે, ગરીબોને નથી મળતા મકાન। અવશ્ય કે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાને સરકાર દ્વારા સરકારી આવાસો તો બનાવવામાં આવે છે। થોડા ટાઈમ પહેલા આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોને ખબર જ હશે કે લોકોને 8 વર્ષથી પોઝેશન નતા આપવામાં આવ્યા અને ત્યાર પછી અમે આંદોલન કરીને તેમને મકાન અપાવવામાં આવ્યા હતા। ત્યાર પછી પણ કોર્પોરેશન જાગ્યું નથી। ગરીબ વ્યક્તિ પોતાના ઘરના સપના જોવે છે, હવે આ ઘર તેમને ક્યારે મળશે તે પણ એક પ્રશ્ન છે, કેમ કે ગરીબ વ્યક્તિઓ ભાડે મકાન લે છે। આ રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાન છો, 240 આવાસ છે આના અંદર। 240માં એવું સમજી લો એક ઘરમાં 4 વ્યક્તિ ગણી શકીએ તો તમે સમજો 1000 થી લઈને 1200 વ્યક્તિઓ આના અંદર રહી શકે છે। પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મને એવું લાગે છે કે માણસોને રહેવા માટે નહીં પણ જીવ જંતુઓને રહેવા માટે આ મકાન બનાવવામાં આવ્યા છે, કેમ કે કોઈ પણ પ્રકારનું આયોજન કરવામાં નહીં આવ્યું અને કરોડો રૂપિયા ખર્ચ્યા વડોદરા મહાનગરપાલિકાએ, તો શું જીવ જંતુઓને રહેવા માટે આ મકાન બનાવવામાં આવ્યા છે? કેમ કે અમુક આવાસ યોજનાઓ જે છે, અમુક જે ઝૂંપડપટ્ટીઓ છે તે તોડવાની નોટિસ આપી દીધી, ફોર્મ ભરી દીધા, તે છતાં પણ તેમને મકાન આપવામાં નહીં આવ્યું અને ગરીબ લોકોને પણ એક ડર છે કે એમને મકાન મળશે કે નહીં। તો મારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને અને ગુજરાત સરકારને એ જ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ગરીબ લોકોને તેમનું મકાન આપવામાં આવે। 4 વર્ષથી મકાન જે બનેલા તૈયાર છે અત્યારે ખાલી પડી રહ્યા છે। આ મકાન વહેલી તકે ગરીબોને આ મકાન એલોટ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે। ગરીબોને પોતાની છત મળશે અને કોર્પોરેશને જે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે એ પણ આ લોકોને ઉપયોગી બનશે। વહેલી તકે કોર્પોરેશને ડ્રો કરી અને લોકોને આ મકાન ફાળવવા જોઈએ એવી લોકો અત્યારે માંગ કરી રહ્યા છે। જી સોનલ। જી માનુ, આભાર તમામ વિગતો માટે।